આદિવાસી વિસ્તારમાં ભીલ સમાજના યુવાન સાથે જાતિ વિશે ગાળો અને અપશબ્દ બોલી માર્યો હોય જે બાબતે નસવાડી આદિવાસી મહાસંઘ અને ભીલ સમાજ નસવાડી દ્વારા નસવાડી મામલતદારને આવેદનપત્ર આપ્યું। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ગામ ખાતે રહેતા દિલીપભાઈ જયંતિભાઈ ભીલ જેઓ ગ્રામ પંચાયતમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા અને જેમને એક ઈસમ સર્વેશભાઈ રસીદભાઈ મેમણ દ્વારા જાતિ વિશે ગાળો બોલી અપશબ્દ બોલી માર્યો જે આખી આદિવાસી સમાજની માનહાનિ થઈ હોય જેથી આરોપીને કડક સજા કરવા અને જામીન પર ના મંજૂર થવા બાબતે છોટાઉદેપુરના નસવાડી ગામના રહીશો દ્વારા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ તારીખ 15/4/2024ના રોજ અમો સમસ્ત આદિવાસી સમાજના જય આદિવાસી મહાસંઘ અને એકતા પરિષદ અને તમામ આદિવાસી ભાઈઓ બહેનો આજ રોજ મામલેદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। જે આવેદનપત્ર એવું છે કે અત્યારે 10 તારીખના રોજ જે અમારા આદિવાસી ભાઈ પર અત્યાચાર થયો છે એમને ભીલના શબ્દથી તસ્કરવામાં આવ્યા છે। ખરેખર એ અમારી સમસ્ત આદિવાસીને લાંછનરૂપ છે અને આખી આદિવાસી સમાજને ઠેસ પહોંચે એવું કૃત્ય કર્યું છે અને ખરેખર જે અમારે આદિવાસી સમાજના ભીલ દિલીપભાઈ જયંતિભાઈ છે એમની સાથે જે સર્વેશભાઈ મેમણ જે કૃત્ય કર્યું છે એ અશોભનીય છે અને ખરેખર જે આવા અપશબ્દો બોલ્યા છે એના અનુસંધાને અમે આજ રોજ મામલેદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપીએ છીએ અને જે આવેદનપત્ર કલેક્ટર સાહેબ સુધી પણ રિફર કરવાના છે અમે એવી અમારી માંગ સાથે અમે આજ રોજ મામલેદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપીએ છીએ। અને બીજું એમ કે જે એટ્રોસિટીના કાયદા છે જે આપણા ભારત દેશના બંધારણની જોગવાઈ મુજબ ખરેખર આ વ્યક્તિને સજા થવી જોઈએ, જે એના જામીન પર ના હોવું જોઈએ। ખરેખર 6 મહિના સુધી એને કોઈ જામીન આપવાનો આવતો નથી। ખરેખર એ રીતના પ્રોસેસ કાયદાકીય પ્રોસેસમાં થવું જોઈએ અને જે આ વ્યક્તિને ખરેખર જે કંઈક કાયદાકીય ભાષામાં જે કંઈ સજા થતી હોય એ કડકમાં કડક સજા થવી જોઈએ। કારણ કે અમારા નસવાડી તાલુકામાં આવી વારંવાર ઘટના થતી હોય છે પરંતુ આજે અમારો આદિવાસી સમાજ એટલો જાગૃત છે અને કાયદા બી જાણતા થયા છે તો આવી ઘટના વારંવાર ના બને જેથી કરીને અમારી સરકારશ્રીને તેમજ કલેક્ટર સાહેબને અમારું ખાસ વિનંતી છે કે ખરેખર આ આરોપી વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ થાય અને એને કડકમાં કડક સજા થાય એવી અમારી આશા છે। જય આદિવાસી। મારા આગળ અત્યાચાર થયો છે એનો કડકના કડક કાયદા લો અને મને જે મારા જાતિ વિશે કીધું છે એને બી તપાસ થવી જોઈએ। એને બી મારા જે સમાજના માણસો છે ભીલરા કીધું છે મને મા બેન સામે ગાળો દીધી છે। મને મા બેન સામે ગાળો દીધી છે। ભીલરા શું કરી લેવાના છે એવું કરીને મને કીધું છે જે થાય તે કરી લેજો, આજનો મહિલો તો તને મેં મારી નાખી એવી રીતે બી ધમકી આપી ગયો છે। સર્વેશભાઈ રસિકભાઈ મેમન, દિલીપભાઈ જયંતિભાઈ ભીલ। આજ રોજ નસવાડી મામલેદાર કચેરીમાં મામલેદાર સાહેબશ્રીને સમગ્ર આદિવાસી સમાજ દ્વારા આજનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેના અનુસંધાનમાં ભીલ દિલીપભાઈ સાથે જે નસવાડી પંચાયત કચેરીમાં ડ્રાઈવર તરીકેનું કામ કરે છે એમની સાથે નસવાડીના મેમણ સર્વેશભાઈએ એમની સાથે અભદ્ર વાણીનો ઉપયોગ કરી એમને ગાળાગાળી કરી, મા બેન સામે ગાળો બોલી અને તમે જાતિસૂચક શબ્દો તમે ભીલડાઓ શું કરી લેશો જે આ શબ્દો છે એ સમગ્ર ભીલ જાતિને અપમાનિત શબ્દો છે અને આખો સમાજ એને વખોડી કાઢે છે। આ આરોપી જે ભીલડા જેવો શબ્દ વાપરીને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થયો છે તે ગુનાને સંપૂર્ણ રીતે તપાસ કરી અને આરોપી શહીદ રસીદભાઈ મેમણની સાથે ખરેખર સરકારશ્રી દ્વારા આપણા કાનૂન વ્યવસ્થા દ્વારા એને પર યોગ્ય પગલાં લઈ અને આખા સમાજને જે ઠેસ પહોંચી છે એ ઠેસ બહુ દુઃખદ છે તો એને એવી આશા રાખીએ છીએ સમગ્ર આદિવાસી સમાજ દ્વારા અને ભીલ સમાજ દ્વારા પણ કે આ સમાજની જે ઠેસ પહોંચી છે એ ઠેસને આ કડકમાં કડક પગલાં લે અને ન્યાય મળે એ બાબતની આપણે સમગ્ર આદિવાસી સમાજે અપીલ કરે છે। જય આદિવાસી, જય જોહાર, જય ભીલ પ્રદેશ। જય જોહાર। આપણા જે દિલીપભાઈને જે અન્યાય કર્યો છે
કે એટ્રોસિટી એક્ટ મુજબ જે ગુનો હોય, કેમ કે એણે જાતિવાચક શબ્દો ઉચ્ચાર્યા છે, અને બીજું કે ભીલડો તું શું કરવાનો છે, તો એક શું છે કે એ આખી જાતિ પર આવે છે, તેથી આને એટ્રોસિટી એક્ટ મુજબ એ ગુનો લાગે છે, અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો લાગે છે તેથી જે પણ એને જે સપોર્ટ કરે તેનો કલમ 8 મુજબ તે પણ ગુનેગાર થાય છે. અને બીજું કે આપણે સમાજ તરફ જે એણે જે વાત કરી છે, અભદ્ર વાત કરી છે એ, અને બીજું કે એને એક એવી ધમકી આપી છે કે હું તને મારી નાખીશ, આ મારી નાખીશ પ્રમાણે એટેમ્પ ટુ મર્ડર એ કેસ પણ લાગુ પડે છે. તેથી હત્યાનો કેસ વર્ષો ફ્યુચરમાં એની હત્યા કરશે તો એ સર્વેશભાઈ મેમણને જવાબદારી રહેશે. જય જોહાર, જય આદિવાસી, જય સંવિધાન, જય ભીલ પ્રદેશ. અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર.